વાત કરવામાં આવે સુરત અંડરપાસ 7 મહિના બાદ ફરી ક્ષતિગ્રસ્ત થયો। કરોડોના ખર્ચે બનેલા પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર ફરી સવાલ ઉઠ્યા। નીલગિરીથી ડિંડોલી નવાગામ તરફ જવા માટે આ અંડરપાસ બનાવ્યો હતો। 60 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ લોકાર્પણના 7 મહિનામાં જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। બ્રિજના શરૂઆતના ભાગમાં નીચે મૂકવામાં આવેલી લોખંડની ગ્રીલ તૂટી ગઈ। મનપાએ તાત્કાલિક અસરથી બ્રિજની એક સાઈડને બંધ કરી દેવાઈ છે। કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાની કામગીરી કરી હોવાની પણ ચર્ચા છે। 3 મહિના પહેલા પણ અંડરપાસથી લોખંડની ગ્રીલ તૂટી હતી। તંત્રએ માત્ર વેલ્ડિંગ કરીને સંતોષ માન્યો હતો। રિપેરિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવશે। બ્રિજસેલ અધિકારીએ આ વાત કરી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે કરોડોના ખર્ચે અલગ અલગ જે કાર્યો છે તે કરવામાં આવે છે, પરંતુ ઘણી વખત આજે અમુક જે કાર્યો છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ થાય છે। ત્યારે તેનું જીવતું ઉદાહરણ સુરતના લિંબાયત વિસ્તારમાં સામે આવ્યું છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરતમાં લિંબાયત વિસ્તારમાં 7 મહિના પહેલા રેલવે લાઇનની નીચે એક અંડરપાસ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો। લિંબાયતમાં નીલગિરી થી ડિંડોલી આ બંને વિસ્તારને જોડતો નવાગામ તરફ જવાનો આજે અંડરપાસ છે તેનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ આજે 6 મહિનાની અંદર જ 2 વખત આ અંડરપાસમાં આજે રસ્તા વચ્ચે જે પાણીના નિકાલ માટે જે લોખંડના પાઇપોની જાળી લગાવવામાં આવી છે તે ક્ષતિગ્રસ્ત થઈ છે, અને તેને જ લઈને વખતો વખત આ બ્રિજ છે બંધ કરવો પડી રહ્યો છે। મહત્વની વાત છે કે 60 કરોડ રૂપિયા જેટલો અધધ ખર્ચો આ અંડરપાસ બનાવવા માટે કરવામાં આવ્યો છે। ત્યારે 2 વખત જે કહેવાય કે 6 મહિનામાં 2 વખત આ અંડરપાસને જો આ પ્રકારે રિપેર કરવો પડતો હોય, આ પ્રકારે રિપેરિંગની કામગીરી કરવી પડતી હોય તો કયા પ્રકારનું મટીરિયલ આમાં ઉપયોગ થયું હશે તેની ગુણવત્તાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। બ્રિજ સેલના અધિકારીઓ કહે છે કે ભાઈ પાલિકાને 1 પણ રૂપિયાનો ખર્ચો આમાં નથી, કારણ કે આ જે અંડરપાસ છે તેમાં કોન્ટ્રાક્ટરની જવાબદારી બાકી છે ને કોન્ટ્રાક્ટરના ખર્ચે જ આજે કામ થશે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ભ્રષ્ટાચારનું આ કામ, હલકી ગુણવત્તાવાળા મટીરિયલનું કામ આ અંડરપાસ બનાવવામાં કરવામાં આવ્યું છે। હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેથી કરીને વખતો વખત આ પ્રકારે અંડરપાસના જે લોખંડના પાઇપો છે જે પાણીના નિકાલ માટે મૂકવામાં આવે છે તે તૂટી જાય છે, અને તેને રિપેરિંગ કરવા માટે એક લાઇન છે તે બંધ કરવી પડે છે, અને તેને જ લઈ એક સાઈડથી વાહન ચાલકોને અંડરપાસની અંદર પ્રવેશ કરવો અને બહાર નીકળવાનો રસ્તો છે તે કરવામાં આવે છે। એટલે કે અકસ્માતનો પણ ભય અહીં જોવા મળે છે, કારણ કે અંડરપાસની એક સાઈડ જ ચાલુ છે અને એક સાઈડ પરથી જ વાહન ચાલકો આવન જાવન કરે છે। હાલ તો કોન્ટ્રાક્ટર દ્વારા અંડરપાસને જે પાણીના નિકાલના જે લોખંડના પાઇપોનું વેલ્ડિંગ તૂટી ગયું હતું તેને જે સરખું કરવાની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો કે હલકી ગુણવત્તાનું જ્યારે મટીરિયલ આ અંડરપાસ બનાવવા માટે વપરાયું ત્યારે આ જાડી ચામડીના અધિકારીઓ છે તે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે। બ્રિજ સેલના અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આ જ પ્રકારે વખતો વખત જે છે તે જોઈન્ટ મારવામાં આવે છે, પરંતુ આ જોઈન્ટ છે તૂટી જતા હોય છે, અને તેને લઈ આ અંડરપાસમાં વપરાયેલા મટીરિયલની જે ગુણવત્તા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે જાડી ચામડીના બ્રિજ સેલના અધિકારી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે કે નહીં, મનપા કમિશનર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે કે નહીં તે હવે જોવું રહ્યું। કેમેરા પર્સન કેજી વઘાસિયા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ।